Hello friends, on the behalf of GTU Studies, me and Gattubai welcomes you to this video lecture. આ વિડિયો લેક્ચર છે બ્રાન્ચ મિકેનિકલ એન્ડ સિવિલ એન્જિનિયરિંગ માટેનો ડિપ્લોમા અને ડિગ્રી બંને માટે, જેમના સબ્જેક્ટ્સ છે એફએમડી, મોસ એમઓએસ, એસઓએમ, સોમ અને એસએમ એક્સેટ્રા. આવા ઘણા બધા સબ્જેક્ટ મિકેનિકલ અને સિવિલમાં આવે છે, જેમને આ ટોપિક છે એ બધા સબ્જેક્ટમાં આવતો હોય છે. ચેપ્ટર છે બેઝિક્સ ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને ટોપિક છે આજના વિડિયો લેક્ચરનો પોઇઝન્સ રેશિયો એન્ડ ઓલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. જે મેં તમને પ્રીવિયસ વિડીયોમાં, જે આપણો લાસ્ટ વિડીયો હતો ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન્સનો, એની અંદર કીધેલું હતું કે હું નેક્સ્ટમાં પોઇઝન્સ રેશિયો એન્ડ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ જેટલા આવે છે એ હું તમને કરાવીશ. તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા સમજીએ પોઇઝન્સ રેશિયો. પોઇઝન્સ રેશિયો મીન્સ કે એક રેશિયો છે, એટલે કે એક ભાગાકાર છે, જેમાં ઉપર ન્યુમેરેટર અંશ આવશે અને છેદમાં એટલે કે છેદ આવશે અને ડિનોમિનેટર. પણ શેનો રેશિયો છે? તો સ્ટ્રેઇનનો રેશિયો છે. અલગ અલગ બે સ્ટ્રેઇન આવે છે, જે મેં તમને લાસ્ટ વિડીયોની અંદર સમજાવેલું, તો એ ફરીવાર રિપીટ કરી દઉં કે આ રીતે કોઈ એક સિલિન્ડ્રિકલ બોડી છે, સપોઝ એને હું બંને સાઈડથી આ રીતે ટેન્સાઇલ ફોર્સ આપીશ, એટલે એની લેન્થમાં વધારો થશે અને એના ડાયામીટરમાં ઘટાડો થશે. આપણે કઈ ડાયરેક્શનમાં ફોર્સ આપીએ છીએ? ઓરિઝોન્ટલ ડાયરેક્શનમાં, લેન્થની ડાયરેક્શનમાં. એટલે લેન્થની ડાયરેક્શનમાં જે વધારો કે ઘટાડો મીન્સ કે ડિફોર્મેશન જે થાય લેન્થની ડાયરેક્શનમાં, ઇટ ઇઝ નોન એઝ લિનિયર સ્ટ્રેન. અને એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં મીન્સ કે ડાયામીટરમાં જે વધારો ઘટાડો ડિફોર્મેશન થાય, ઇટ ઇઝ નોન એઝ લેટરલ સ્ટ્રેન. મેં તમને લાસ્ટ વિડીયોમાં કરાવેલું છે એ પ્રમાણે. તો એ પ્રમાણે એવું એક્સપેરિમેન્ટલી જોવા મળ્યું કે કોઈ પણ બોડીને જ્યારે લોડ આપવામાં આવે, એટલે કે એની અંદર સ્ટ્રેસ પ્રોડ્યુસ કરવામાં આવે, ત્યાં સુધી આ વર્ડ ફોકસ કરજો, ઇલાસ્ટિક લિમિટ સુધી. ઇલાસ્ટિસિટી તમને પ્રોપર્ટી ખબર છે, કોઈ પણ બોડી છે એની ઇલાસ્ટિક લિમિટ સુધી જો આવું કરવામાં આવે તો લેટરલ સ્ટ્રેન છે અને લિનિયર સ્ટ્રેન છે, એ બંનેનો રેશિયો છે એ કોન્સ્ટન્ટ જ રહેશે થ્રુ આઉટ ધી ફોર્સ. જ્યાં સુધી તમે આ બોડી ઉપર ફોર્સ આપશો ત્યાં સુધી. એટલે કે બે સ્ટ્રેનનો રેશિયો છે લેટરલ સ્ટ્રેન અને એના છેદમાં લિનિયર સ્ટ્રેન. એટલે કે ન્યુમેરેટરમાં લેટરલ સ્ટ્રેન અને ડિનોમિનેટરમાં લિનિયર સ્ટ્રેન. એટલે પોઇઝન્સ રેશિયોને આ રીતે ડિફાઇન કરી શકાય, લેટરલ સ્ટ્રેન અપોન લિનિયર સ્ટ્રેન. રેડી? પોઇઝન્સ રેશિયોને સિમ્બોલિક રીતે મ્યુ વડે રિપ્રેઝન્ટ કરી શકો અથવા 1/m વડે તમે પણ રિપ્રેઝન્ટ કરી શકો. આ ડેફિનેશન પ્રમાણે પોઇઝન્સ રેશિયોની વેલ્યુ છે ઓલવેઝ કોઈ પણ મટીરિયલ કે બોડી માટે એક કરતા ઓછી જ આવે, ઓલવેઝ લેસ ધેન 1 હશે. કઈ રીતે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ. સપોઝ સેમ ફિગર લઈએ, જેની અંદર પહેલા હું લિનિયર સ્ટ્રેન ડિફાઇન કરી દઉં. આ બોડીમાં હોરિઝોન્ટલ એટલે કે લેન્થની ડાયરેક્શનમાં ફોર્સ આપું છું, એટલે લિનિયર સ્ટ્રેન્થ લેન્થમાં થતા ચેન્જમાં આવશે, એટલે કે ડેલ્ટા એલ બાય એલ એને કહેવાય લિનિયર સ્ટ્રેન. શું કામ? તો કે ફોર્સની ડાયરેક્શનમાં હતું એટલે. અને લેટરલ સ્ટ્રેન એટલે થશે ડેલ્ટા ડી બાય ડી, એટલે કે ડાયામીટરમાં જે ચેન્જ આવે છે એ. શું કામ? તો કે ફોર્સની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં હતું એટલે. એટલે લિનિયર સ્ટ્રેન ડેલ્ટા એલ બાય એલ અને લેટરલ સ્ટ્રેન ડેલ્ટા ડી બાય ડી. આપણે એક હવે વેલ્યુ વાળું એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ સ્ટાર્ટિંગમાં આ બોડી છે, એની લેન્થ 100 સેન્ટીમીટર હતી અને એનો ડાયામીટર 10 સેન્ટીમીટર હતો. એને આ રીતે ટેન્સાઇલ ફોર્સ આપવાથી એની લેન્થમાં અને ડાયામીટરમાં ચેન્જ આવે છે. તો લેન્થમાં ચેન્જ આવે છે 12 સેન્ટીમીટર જેટલો, એટલે ડેલ્ટા એલ, અને ડાયામીટરમાં ચેન્જ આવે છે 1 સેન્ટીમીટર જેટલો, એટલે કે ડેલ્ટા ડી. હવે લેટરલ સ્ટ્રેન છે અને લિનિયર સ્ટ્રેન છે, તો પોઇઝન્સ રેશિયોની ડેફિનેશન પ્રમાણે ઉપર શું આવે? લેટરલ સ્ટ્રેન. લેટરલ સ્ટ્રેન એટલે શું છે? અહીંયા ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી એટલે 1 અને ડી એટલે 10, એટલે ઉપર આવશે 1/10. અને પોઇઝન્સ રેશિયોની ડેફિનેશનમાં છેદમાં ડિનોમિનેટરમાં શું આવે? લિનિયર સ્ટ્રેન. તો લિનિયર સ્ટ્રેન એટલે શું? અહીંયા ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એટલે 12 અને એલ એટલે 100, એટલે 12/100 છેદમાં ડિનોમિનેટરમાં. એટલે ઉપર થઈ જશે 1/10 એટલે 0.1 અને નીચે થઈ જશે 12/100 એટલે 0.12. આ બેનો રેશિયો લ્યો, ભાગાકાર કરો, ડિવિઝન વિથ યુઝિંગ યોર કેલ્ક્યુલેટર, ધેન આન્સર વિલ બી 0.8333. એટલે કે સિમ્બોલ આપી દો પોઇઝન્સ રેશિયોને મ્યુ, તો મ્યુ આ બોડીના આ આપણે જે એક્ઝામ્પલ લીધું એ માટે પોઇઝન્સ રેશિયો મળશે 0.8333.
આને 1/m વડે પણ બતાવી શકો છો, એટલે m એટલે આનું ઇન્વર્સ થઈ જશે, અને જો મેં કીધું હતું એ પ્રમાણે વેલ્યુ છે એ 1 કરતા ઓછી જ આવશે. તો બસ એ હતો પોઇસન્સ રેશિયો. હવે આપણે જઈએ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની અંદર. તમારે 3 ટાઈપના ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ શીખવાના છે, જેમાંનું ફર્સ્ટ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ એ 1 ટાઈપ ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે. 3 જે મેં કીધા એમાંનું એક છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જે ડિફાઇન કર્યું છે હુક નામના સાયન્ટિસ્ટે ડિફાઇન કર્યું છે, જે તમે જોઈ શકો છો. અને જેણે લો આપ્યો છે એ નામ ઉપરથી એણે લોનું નામ બનાવી દીધું હુક્સ લો, જેમાં આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ડિફાઇન કરશું. તો સૌથી પહેલા હુક્સ લોનું સેન્ટેન્સ જોઈએ કે શું કહેવા માંગે છે. હુક્સ લો સ્ટેટ્સ ધેટ વેન અ મટીરિયલ, એટલે કે કોઈ પણ મટીરિયલ કે બોડી એની ઉપર લોડ આપો, એટલે કે મટીરિયલ ઇઝ લોડિડ, ક્યાં સુધી આપવાનો છે? વિધિન ઇલાસ્ટિક લિમિટ, જ્યાં સુધી એ બોડી કે મટીરિયલ ઇલાસ્ટિક લિમિટમાં હોય ત્યાં સુધી. ત્યારે તમને એવું જોવા મળશે કે ધ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેન. સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેન વિધિન ઇલાસ્ટિક લિમિટ. આવું કોણે કીધું? હુકે, એટલે એ બની ગયો હુક્સ લો. સ્ટ્રેસને આપણે જનરલી સિગ્મા કહીએ છીએ, સ્ટ્રેનને એપ્સિલોન કહીએ છીએ, એટલે અહીંયા બતાવી દઈએ સિગ્મા એપ પ્રપોઝનલ ટુ એપ્સિલોન. ડાયરેક્ટલી પ્રપોઝનાલિટીનો સાઇન છે. હવે આપણને ખબર છે પ્રપોઝનાલિટીની સાઇન રિમૂવ કરીને ઇક્વલ ટુની સાઇન મૂકવી હોય તો એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરવો પડે. આવું મેથ્સમાં તમે બહુ પહેલેથી ભણો છો, એટલે એ પ્રમાણે પ્રપોઝનાલિટીની સાઇન રિમૂવ કરી ઇક્વલ ટુ મૂકવું એટલે કોન્સ્ટન્ટ ડિફાઇન કર્યો. કોન્સ્ટન્ટ એટલે ઓલવેઝ સી જ ડિફાઇન કરવું એવું કમ્પલસરી નથી. આપણે અહીંયા કોન્સ્ટન્ટ તરીકે કેપિટલ ઈ મૂકેલો છે, એટલે ઇક્વેશન બની ગયું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઈ ઇન્ટુ એપ્સિલોન. એમાં કેપિટલ ઈ ને સબ્જેક્ટ બનાવો ઇક્વેશનનો, એપ્સિલોન સિગ્માના છેદમાં વયો જાય, એટલે કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન એવું થઈ ગયું. વેર E is a constant of proportionality. શું કામ? તો કે આપણે proportionality ની સાઇન રિમૂવ કરવા માટે કોન્સ્ટન્ટ એપ્લાય કર્યો, એટલે એને કહેવાય કોન્સ્ટન્ટ ઓફ proportionality. પણ જનરલી એને કેવા નામે ઓળખે છે? યંગ્સ મોડ્યુલસ ઓર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. જે કેપિટલ ઈ છે એને કહેવાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. હવે મેં કીધું સ્ટ્રેસ સ્ટ્રેન તો ઘણા બધા ટાઈપના આવે છે. આમાં કયા સ્ટ્રેસ સ્ટ્રેન માટે એપ્લાય કરી શકાય તો ખાસ ધ્યાન દેજો, કારણ કે ઘણા બધા મોડ્યુલસ આવે છે અને બધા મોડ્યુલસ અલગ અલગ ટાઈપના સ્ટ્રેસ માટે યુઝ થતા હોય. તો એમાંનો જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એ જો ટેન્સાઇલ સ્ટ્રેસ અથવા ઓર કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગતો હોય તો જ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ડિફાઇન થાય. શિયર સ્ટ્રેસની અંદર આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ડિફાઇન થઈ શકે નહીં. એટલે આ જે હુક્સ લો છે, ટેન્સાઇલ સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેન અથવા કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ કમ્પ્રેસિવ સ્ટ્રેન, એમાં તમે કેપિટલ ઈ ડિફાઇન કરી શકો. તો આ તો ફર્સ્ટ મોડ્યુલસ. હવે એની અંદર આપણે થોડાક ડિટેલમાં જઈએ કે એનો યુનિટ શું, એનું ફાઇનલ ઇક્વેશન શું. તો આપણે અહીં સુધી પહોંચ્યા કે કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા બાય એપ્સિલોન. હવે સિગ્મા એટલે શું થાય? સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે લોડ અપોન એરિયા, ફોર્સ અપોન એરિયા, ફોર્સ અથવા લોડ, એનો પી સિમ્બોલ અને એરિયાનો એ, એટલે સિગ્માની બરાબર હું અહીં શું મૂકી શકીશ ઇક્વેશનમાં? પી બાય એ. અને એપ્સિલોન એટલે હું સ્ટ્રેન. સ્ટ્રેન એટલે જનરલી લેન્થ લઈ લઈએ તો ડેલ્ટા એલ બાય એલ, એટલે અહીંયા હું એપ્સિલોનની જગ્યાએ મૂકી દઈશ ડેલ્ટા એલ બાય એલ. એટલે ઇક્વેશન થઈ જશે સિગ્માની જગ્યાએ પી બાય એ અને છેદમાં એપ્સિલોનની જગ્યાએ ડેલ્ટા એલ બાય એલ, એટલે એ થઈ ગયો એલ છેદનો છેદ, એટલે અંશમાં આવ્યો જશે. એટલે કે એલ છે ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર છે, સો ઇટ વિલ ટ્રાન્સફર ઇન્ટુ ન્યુમેરેટર. એટલે ફાઇનલ ઇક્વેશન થઈ જશે કેપિટલ ઈ નું પી એલ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ. આ ખાસ યાદ રાખજો, આ ખૂબ કામમાં આવે છે આગળ જતા, એટલે આ ઇક્વેશન ધ્યાન દેજો. ઈ નો યુનિટ મેળવીએ તો ઈ એટલે શું છે? અહીં મેં લખ્યું સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. સ્ટ્રેસનો યુનિટ શું આવે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને સ્ટ્રેન છે એ તો યુનિટલેસ છે, એનો કોઈ યુનિટ નથી. એટલે સ્ટ્રેસનો જે યુનિટ હોય એ જ તે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો યુનિટ થશે, એટલે એનો યુનિટ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર એસઆઈની અંદર. જનરલી એસઆઈ યુનિટ્સમાં કેપિટલ ઈ છે એ દરેક મટીરિયલ માટે ગીગા પાસ્કલ અથવા કિલો પાસ્કલ અથવા ગીગા ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લખવામાં આવતું હોય છે. આ એક ખાસ ધ્યાન રાખજો. અને નેક્સ્ટ લાસ્ટ, it may be noted that Hooke's law holds good for tension as well as compression. મેં કીધું એ પ્રમાણે યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ મોડ્યુલસ જોઈએ, મોડ્યુલસ ઓફ રિજિડિટી. એ પણ હુક જ ડિફાઇન કરીને આપેલું છે, પણ અહીંયા સ્ટ્રેસ એણે અલગ લીધેલો છે.
એટલે સેન્ટેન્સ છે સેમ જેવું જ છે. જો કે એવી કોઈ મટીરિયલ કે બોડીનું એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો અને એની ઉપર ફોર્સ આપવામાં આવ્યો ક્યાં સુધી તો કે ઇલાસ્ટિક લિમિટ સુધી, ત્યારે શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેન જે પ્રોડ્યુસ થાય છે એ બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. હવે શિયર સ્ટ્રેસનો સિમ્બોલ સિગ્મા નથી આપવાનો, આ ધ્યાન રાખજો. શિયર સ્ટ્રેસનો સિમ્બોલ હંમેશા ટાવ આપવાનો છે. આ ટી નથી, ટાવ છે. ઇટ કોલ એઝ ટાવ. અને શિયર સ્ટ્રેન છે એનો સિમ્બોલ આપણે આપશું ફાઈ. એક ગોળ છે રાઉન્ડ અને એમાં ઉભો લીટો એટલે એ થઈ જશે ફાઈ. એટલે શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન. અને પ્રોપોર્શનાલિટીની સાઇન કાઢો, રિમૂવ કરો એટલે અહીંયા નવો એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરવાનો છે. અહીંયા કેપિટલ ઈ નથી મૂકવાનું. એ ક્યારે મૂકી શકો? ટેન્સાઇલ કે કમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય તો જ. અહીંયા શિયર સ્ટ્રેસ છે એટલે અહીંયા ઇક્વલ ટુ મૂકવા માટે જે કોન્સ્ટન્ટ ડિફાઇન કરશું એને કહી દઈએ કેપિટલ જી. અને કેપિટલ જી ને સબ્જેક્ટ બનાવો એટલે થઈ જશે ટાવ અપોન ફાઈ, વેર G is a constant of proportionality for this equation. પણ એનું ખરેખર રિયલ નેમ શું છે? શિયર મોડ્યુલસ અથવા ઓર મોડ્યુલસ ઓફ રિજિડિટી. યાદ રાખજો, મોડ્યુલસ ઓફ રિજિડિટી કેમાં આવશે? ખાલી શિયર સ્ટ્રેસ ને શિયર સ્ટ્રેન હોય એમાં ડિફાઇન થશે, ટેન્સાઇલ કે કમ્પ્રેસિવમાં આવશે નહીં. ઘણી બધી બુકમાં ઘણી બધી તમે ક્રાઇટેરિયા અલગ અલગ લેશો તો એમાં તમને સિમ્બોલ છે જીની જગ્યાએ ઘણી જગ્યાએ એન અથવા સી લખેલો હોય છે. ધ્યાન દેજો, સિમ્બોલ ફરે એટલે એનો મિનિંગ નથી ફરી જતો, આ ખાલી યાદ રાખવાનું છે. અને એનો યુનિટ છે, શું થશે એનો યુનિટ? તો કે જી એટલે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન જ થાય. તો સ્ટ્રેન તો યુનિટલેસ છે એટલે સ્ટ્રેસનો જે યુનિટ હોય એ જીનો યુનિટ હોય. અને એસઆઈ યુનિટમાં જનરલી એને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીને જેવી રીતે લખતા હતા એવી રીતે જ ગીગા પાસ્કલ એટલે કે ગીગા ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં અથવા કિલો ન્યૂટન પર mm સ્ક્વેરમાં લખવામાં આવે છે. નેક્સ્ટ થર્ડ મોડ્યુલસ. ત્રીજું મોડ્યુલસ સમજતા પહેલા એક સ્ટ્રેન એક નવો તમારે સમજવો પડશે, એ છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તમે કોઈ પણ બોડીને કોઈ પણ એક ડાયરેક્શનમાં ફોર્સ આપો ને એટલે એ ડાયરેક્શનમાં જે ડાયમેન્શન હોય ને એમાં તો ચેન્જ આવે, તે એના બાકીના બે ડાયમેન્શનમાં પણ ચેન્જ આવે. સપોઝ આ ક્યુબ છે, એને હું આ બાજુથી ખેંચું છું, લંબાઈ એની આ બાજુની વધશે લેન્થ, તો એની સાથે સાથે જે આ વિડ્થ છે એ ઘટશે અને એની જે હાઇટ છે એ પણ ઘટશે. એટલે કે જે ડાયરેક્શનમાં હું આ ટેન્સાઇલ ફોર્સ આપું ને એમાં વધારો થાય, બાકી બેમાં ઘટાડો થાય. ઓકે, એટલે કે ત્રણ ડાયરેક્શનમાં જે પણ એના ડાયમેન્શન છે એમાં ચેન્જ આવે એટલે ટોટલ ઓવરઓલ વોલ્યુમમાં ચેન્જ આવે. એટલે આખા વોલ્યુમમાં કેટલો ચેન્જ આવે છે એના ઉપરથી એક પ્રોપર્ટી ડિફાઇન કરવામાં આવી, એની કહેવાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એટલે કે ધી રેશિયો ઓફ ધી ચેન્જ ઇન વોલ્યુમ ટુ ધી ઓરિજિનલ વોલ્યુમ ઇઝ નોન એઝ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સિમ્પલ સ્ટ્રેનની ડેફિનેશન શું હતી? ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન. અહીંયા નામ શું છે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તો ડાયમેન્શનની જગ્યાએ વોલ્યુમ લગાડી દો. ચેન્જ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ વોલ્યુમ ઇઝ નોન એઝ અ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એટલે આ રીતે ડિફાઇન થાય. સ્ટ્રેન એપ્સિલોન સિમ્બોલ આપતા હો તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો સિમ્બોલ છે એપ્સિલોન સફિક્સમાં વી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન વોલ્યુમ એટલે ડેલ્ટા વી અને અપોન ઓરિજિનલ વોલ્યુમ એટલે કેપિટલ વી. રાઈટ? તો એ વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો યુઝ કરીને આપણે બલ્ક મોડ્યુલસ ડિફાઇન કરવું છે કંઈક આ રીતે કે વેન અ બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર સ્ટ્રેસીસ. કોઈ પણ એક બોડી છે એની ત્રણેય ડાયરેક્શનને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલે કે 3 સ્ટ્રેસ આપીએ છીએ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં, એ બધા સ્ટ્રેસની વેલ્યુ સરખી રાખવાની છે, ઓફ ઇક્વલ ઇન્ટેન્સિટી. વેલ્યુ સરખી રાખવાની, ડાયરેક્શન અલગ અલગ ભલે રહી. ધેન ધી રેશિયો ઓફ ધીસ ડાયરેક્ટ સ્ટ્રેસ, એટલે ત્રણેય સ્ટ્રેસની વેલ્યુ સરખી જ છે તો એમાંથી કોઈ પણ એક વેલ્યુ લઈ લો સ્ટ્રેસની એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ, ટુ ધી કોરસ્પોન્ડિંગ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એટલે સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કરો તો એ જે ડિફાઇન થાય એને કહેવાય બલ્ક મોડ્યુલસ. અને એ જનરલી કેપિટલ કે વડે ડિફાઇન કરવામાં આવે છે. તો એની ડેફિનેશન પ્રમાણે ઇક્વેશન બનાવીએ તો બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સિમ્બોલિક રિપ્રેઝન્ટ કરીએ તો ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે સિગ્મા અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે ડેલ્ટા વી બાય વી. તો કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ થશે સિગ્મા અપોન ડેલ્ટા વી બાય વી. યુનિટ શું થશે? અગેન બલ્ક મોડ્યુલસ એટલે શું છે? ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો યુનિટ હોય જ નહીં, ઇટ ઇઝ યુનિટલેસ. તો જે પણ સ્ટ્રેસનો યુનિટ થાય એ જ બલ્ક મોડ્યુલસનો અગેન યુનિટ થાય. એટલે ત્રણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટના યુનિટ સરખા જ હોય. પહેલો હતો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, સેકન્ડ હતો મોડ્યુલસ ઓફ રિજિડિટી, આ છે થર્ડ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ, જેનો યુનિટ સેમ થશે ગીગા પાસ્કલ અથવા ગીગા ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા કિલો ન્યૂટન પર mm સ્ક્વેર.
તો અહીં હતા આપણા આજના 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને સ્ટાર્ટિંગમાં જોયું પોઈઝન્સ રેશિયો. હવે નેક્સ્ટ ટોપિક છે જે મેં તમને હમણાં કીધું કે ત્રણેય ડાયરેક્શનમાં સ્ટ્રેસ લાગતા હોય તો એની એક ઇફેક્ટ જનરેટ થાય છે એ સમજવી જરૂરી છે. એટલે નેક્સ્ટ ટોપિક આપણે લેશું 3D સ્ટેટ ઓફ સ્ટ્રેસ, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ. આટલું બસ હશે તમારા માટે, એટલે આઈ હોપ તમે આ સમજાઈ ગયું હશે. તો આ રીતે જ ગટ્ટુભાઈની જેમ હવે ખુશ હશો. જો તમને આ વિડીયો છે એ ખરેખર સમજાણો હોય તો વિડીયોને લાઇક કરો, ગટ્ટુભાઈ પણ કહી રહ્યા છે લાઇક કરો, શેર કરો બધા જ ફ્રેન્ડ્સ સાથે જેને આ સબ્જેક્ટ ટોપિક આવે છે, જેથી કરીને બેટર અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે. સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. અને આ પીપીટીની PDF મેળવવી હોય તો યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. આ સબ્જેક્ટના અને ઘણા બધા સબ્જેક્ટના ઘણા બધા મટીરિયલ્સ પણ વેબસાઇટ ઉપર ધીમે ધીમે અવેલેબલ થઈ જશે, એટલે તમે કોન્ટેક્ટમાં રહી શકો છો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.